નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સીસીઈની તમામ શિફ્ટના પીવાયક્યુ ચેપ્ટર વાઇઝ। માની લો કોઈ શિફ્ટમાં પેપર લેવાનું છે તો એના રિઝનિંગના શ્રેણીમાંથી કયા પ્રશ્નો આવેલા છે એ તમામ પ્રશ્નો ચેપ્ટર વાઇઝ આપણે કલેક્ટ કરીને તમારી સામે રાખેલા છે। માત્ર પેન પેપર લઈ તમારે બેસી જવાનું છે, રકમ તમારી સામે આવે, વિડીયો પોઝ કરી તમારે એની ગણતરી સ્ટાર્ટ કરી દેવાની છે। આમ કરતાં તમારા તમામ પીવાયક્યુનું પ્રેક્ટિસ પણ થઈ જશે અને સોલ્વ પણ થઈ જશે। તો શરૂ કરીશું આપણે। એ પહેલાં કહી દઉં કે આ રકમ ન દેખાતી હોય તો બાજુમાં અહીં પોસ્ટર પણ મૂકેલું હશે કે જેમાં તમે રકમને સ્પષ્ટ જોઈ શકો છો। વધી આગળ શરૂઆત કરીએ છીએ આપણે સીસીઈના પહેલા દાખલાની, જેમ 128, 257, 515, 1031, 2063। તો હવે આપણે જોઈએ મોટું ડબલ થતું હોય એવું લાગે છે। 128ના ડબલ કરીએ અને +1 કરીએ એટલે 257 મળે છે। 257ના ડબલ કરીએ એટલે 514 અને +1 કરીએ એટલે આપણને મળશે 515। તો એવી જ રીતે આપણે અહીં 263ના ડબલ કરીએ એટલે આપણને મળશે 4126, પણ આપણે +1 કરવાનો છે એટલે આપણો જવાબ આવશે 4127। ફાઇનલ આન્સર આપશે આપણો 4127। 311 પ્રશ્નાર્થ ચિહ્ન, 319, 301, 327, 293 અને 335 જોતા આપણને લાગે છે ગેપ પડે છે। 311 થી 319 એટલે માની લઈએ આપણે +8નો વધારો થાય છે, ત્યારબાદ 19 થી 27 પણ +8નો વધારો, ત્યારબાદ 27 થી 35 પણ +8નો વધારો થાય છે। તો હવે અહીંયા આપણે જોઈએ તો 301 થી 293 એટલે કે -8 જોવા મળે છે। તો અહીંયા આપણે પણ -8 લેવા માટે આપણા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 309 લઈએ તો આપણને -8 કરતાં 301 મળે છે। તો સાચો જવાબ આપણો બનશે 309। 41, 34, 27, 20 અને 13 જોતા આપણને ખ્યાલ પડે છે કે ડિફરન્સમાં આપણે આવે છે -7, -7, -7 અને -7। અહીં આપણે -7 કરતાં સાચો જવાબ આપણો આવશે 6। તેવી જ રીતે આપણે જોઈએ 8, 3, 14, 9, 20 તો અહીં પણ આપણે જોઈએ તો સિરીઝ વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે। તો જમ્પ પ્રમાણે જોઈએ તો 8 થી 14 જતાં +6, 14 થી 20 જતાં +6 અને 20 થી આ પ્રશ્નાર્થ ચિહ્ન સુધી જતાં +6 એટલે અહીં આપણો જવાબ આવશે 26 અને અહીં 3 થી 9 +6, 9 થી ફરી પાછું અહીં જતાં +6 એટલે આપણો અહીં જવાબ આવશે 15। તો ફાઇનલ આન્સર આપણો આવશે 15 અને 26। અહીં પણ આપણા ઓપ્શનમાં 26 અને 15 પહેલાં આપેલું હોય તો એ પણ આપણે ટીક કરવાનું નહીં, પ્રોપર જે આપેલું છે એ રીતે જ ટીક કરવાનું છે। ત્યારબાદ જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 5, જેમાં 29, 40, 51, 62 અને 73 જોતા લાગે છે કે ડિફરન્સથી સોલ્વ થઈ જશે। ડિફરન્સ આપણે જોઈએ તો 40 અને 29નો ડિફરન્સ આવે છે +11, 40 અને 51નો ડિફરન્સ આવે છે +11, એવી જ રીતે 51 થી 62નો ડિફરન્સ આવે છે +11। તેવી જ રીતે એમ જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવી ગયો છે 11નો ડિફરન્સ આવે છે। તો 73માં +11 કરતાં આપણો સાચો જવાબ આવશે 84। ફાઇનલ આન્સર આપણો આવશે 84। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલો 16, 14, 21, 19, 26 અને 2 વખત પ્રશ્નાર્થ ચિહ્ન છે। હવે અહીં પણ તમે જોઈ શકો છો કે જમ્પ કરે છે, તો જમ્પ પ્રમાણે આપણે જોતા જઈએ તો +5નો વધારો થાય છે, અહીંયા પણ +5નો વધારો થાય છે અને અહીંયા પણ +5નો વધારો થાય છે, પણ એ છેલ્લું પ્રશ્નાર્થ ચિહ્ન મળશે જેમાં આપણને જવાબ મળશે 31। ત્યારબાદ બીજી આપણે જોઈએ, જો તમારે ઓપ્શનમાં 31 હોય અને બીજું હોય એટલે તમારે ટીક કરી દેવાનું છે, બીજું સોલ્વ કરવાનું નથી। પણ આપણે અહીંયા લોજિક શોધવા માટે જોઈશું
14 ને +5 કરીએ એટલે 19 આવે છે. 19 ને +5 કરીશું એટલે આપણો જવાબ આવશે 24. તો આપણો આન્સર આવશે 24 અને 31. ચાલો ત્યારબાદનો પ્રશ્ન નંબર જોઈએ આપણે. તો એમાં કહે છે કે 3, 10, 20, 27, 54 અને 2 વખત પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણે જોઈએ તો ડિફરન્સથી પણ થઈ શકે. ડિફરન્સ લેતા જોઈએ તો આપણને આવે છે +7. પછી અહીંયા જોઈએ તો અહીંયા આવે છે +10. ફરી પાછું જોઈએ +7 અને ફરી પાછું અહીંયા જોઈએ તો 10 બેસતું નથી. પણ તમે જોઈ શકો છો મોટું મોટું ડબલ થાય છે. 27 ના ડબલ કરીએ એટલે 54 આવે છે. અહીં 10 ના ડબલ કરીએ એટલે 20 આવે છે. તો આ સિરીઝ આપણી ફિટ બેસી શકે છે. તો હવે 54 + 7 કરીએ એટલે આપણો જવાબ આવશે 61 અને 61 ગુણ્યા 2 કરીશું એટલે આપણો જવાબ બીજો આવશે 122. તો આ બંને આન્સર આપણા મળશે. ક્લિયર થાય છે? વધીએ નેક્સ્ટ દાખલા તરફ. અહીંયા તમે જુઓ છો આંકડા મોટા મોટા ખૂબ જ ડબલ છે એટલે ગુણાકારની સિરીઝ બેસશે. ગુણાકારમાં આપણે જોઈએ તો પહેલાં 55 અને 55 છે એટલે ડાયરેક્ટ ગુણ્યા 1 થતું હશે. હવે અહીંયા આપણને ગુણ્યા 2 કરીએ, અહીંયા આપણે ગુણ્યા 3 કરીએ, અહીંયા આપણે ગુણ્યા 4 કરીએ અને ફરી પાછું આપણે ચેક કરીએ તો આપણું લોજિક બેસે છે કે નહીં. તો 33 ગુણ્યા 4 એટલે 132 થાય છે. ઓકે. ત્યારબાદ 132 ગુણ્યા 5 કરીએ એટલે 13 × 5 = 65 અને 20 × 5 = 100 એટલે 6600. એટલે પ્રોપરલી આપણી સિક્વન્સ આ પ્રમાણે બેસે છે. તો ફાઇનલ આન્સર આપણો 55 ગુણ્યા 2 કરીએ એટલે 110 આપણો સાચો જવાબ શ્રેણીમાં આવે છે. વધીશું નેક્સ્ટ શ્રેણી તરફ. સિરીઝ નંબર 9, 132, 219, 306, 393, પ્રશ્નાર્થ ચિહ્ન અને 576. ગુણાકારથી જોઈએ એ પહેલાં આપણે આંકડા નજીક છે એટલે આપણે ડાયરેક્ટ આપણે બાદબાકીથી જોઈએ, કદાચ આપણે ભેગું થઈ જાય. 132 થી 219 સુધી પહોંચવા માટે આપણે જોશે 87 + 87 કરીએ એટલે આપણને 219 મળે. તેવી જ રીતે આનો ડિફરન્સ લઈએ 306 માંથી 219 જાય 1 એટલે આનો પણ ડિફરન્સ 187 મળે છે. બસ 2 વાર કન્ફર્મ થઈ ગયું એટલે 87 જ આપણો ડિફરન્સ આવે છે. તો એવી જ રીતે ફરી પાછું આપણે 393 માં +87 કરીશું એટલે આપણો આન્સર આવશે 0, 1, 18, 1 અને 480 આપણો ફાઇનલ આન્સર આવશે. ત્યારબાદની સિરીઝ, આ સિરીઝ અઘરી કહેવાય ગેપ લેવા માટે. ત્યારબાદ જોઈએ આપણે 125, 140, 160, 185, 215. જોતા તમને અંદાજો આવતો હશે ગેપથી થઈ જશે. અહીં આપણે જોઈએ તો +15નો ગેપ છે, અહીં આપણે જોઈએ +20નો ગેપ છે, અહીં આપણે જોઈએ તો +25નો ગેપ છે. +5, 5 વધી રહ્યા છે. તો અહીંયા આવશે +30 અને અહીંયા આવશે +35. એટલે ફાઇનલ આન્સર આપણો આવશે 20, 315 અને 35 એટલે કે 250 આપણો રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ સિરીઝ તરફ જઈએ. આપણે જોઈશું 117, 121, 137, 173 અને 237. ગુણાકારથી જોઈએ પણ અહીં આપણને ગેપ મળે છે, ફરી પાછો ગેપ મળે છે એટલે આપણે પહેલાં ગેપથી ટ્રાય કરીએ. 17 અને 121 વચ્ચેનો ગેપ આવે છે +4. 121 અને 137 વચ્ચેનો ગેપ આવે છે 9 ને 7, 16. 137 અને 173 વચ્ચેનો ગેપ આવે છે 36. તો એટલું જોતા આપણને ખ્યાલ આવે છે આ વર્ગમાં શ્રેણી વધે છે. 2નો વર્ગ છે, 4નો વર્ગ છે, 6નો વર્ગ છે, હવે આવશે 8નો વર્ગ એટલે પ્લસ અહીં 64 આવવા જોઈએ. તો એ પણ આપણને 173માં 64 નાખીએ એટલે 237 મળે છે. તો હવે ફરી પાછો અહીંયા આવવો જોઈએ 2, 4, 6, 8 અને હવે આવશે આપણો 10નો વર્ગ. તો 10નો વર્ગ આપણને ખ્યાલ છે 100 છે. તો અહીં આપણે 100 ઉમેરીશું તો ફાઇનલ આન્સર આપણો આવશે
337. ત્યારબાદની સિરીઝ જોઈએ 34, 42, 30, 38, 26. બે વખત પ્રશ્ન છે. અહીં પણ આપણે જોઈએ તો ગેપ મળે છે આપણને. 34 થી 30 ઘટે છે, 30 થી 26 ઘટે છે અને ફરી પાછું અહીં પણ ઘટીને જવાબ આવશે. ગેપ આપણને જોવા મળે છે તો -4, -4 અને ફરી પાછો -4 એટલે આપણો જવાબ અહીં આવશે 22. બીજા પ્રશ્નાર્થ ચિહ્નનો જવાબ આવશે 22. તેવી જ રીતે 42 થી 38 જઈએ, -4, 38 થી જઈએ તો -4 કરતા આપણને જવાબ મળશે 34. તો ફાઇનલ આન્સર આપણા બંનેનો જવાબ આવશે 34 અને 22. વધીશું નેક્સ્ટ દાખલા તરફ. 1, 7, 5, 11 અને 2 વખત પ્રશ્નાર્થ ચિહ્ન છે. અહીં આપણે જોઈએ તો પહેલા ઘટે છે, વધે છે, ઘટે છે અને વધે છે. એટલે આપણે ગેપ વાઇઝ લઈશું. 3 થી 7 જાય છે, +4 છે, 4 નો ગેપ મળે છે. 7 થી 11 જાય છે, +4 નો ગેપ મળે છે. તો ફરી પાછો આપણે 4 નો ગેપ મળીએ તો અહીં આપણો પહેલાનો જવાબ આવશે 15 અને 1 થી 5 જાય છે એટલે +4 નો ગેપ અહીં પણ મળે છે અને 4 થી 5 થી 4 કરીએ એટલે +4 નો ગેપ કરતા આપણને બીજાનો જવાબ મળશે 9. +4 અહીં, +4 અહીં. તો ફાઇનલ આન્સર આપણો આવશે 9 અને 15. ત્યારબાદ જોઈએ આપણે મિત્રો આ તમામ જે પ્રશ્નો છે બધાય પીવાયક્યુ છે, પૂછાયેલા છે. સીસીની કોઈ ને કોઈ શિફ્ટમાં આવી ગયેલા છે. તમારે ખાલી વિડીયો ચાલુ કરી રકમ જોઈ પોઝ કરી તમારી રીતે સોલ્વ કરવાની છે. તમારી પ્રેક્ટિસ, ભરપૂર પ્રેક્ટિસ થઈ જશે. જોઈએ આપણે 1 થી 10 થાય છે, 30 થાય છે, 39, 117 અને 2 વખત પ્રશ્નાર્થ છે. અહીં આપણે આપણું લોજિક બેસાડીએ તો 1 થી 10 જાય છે, +9 થાય છે. અહીં પણ જોઈએ તો 30 થી 9 એટલે +9 થાય છે. +9 ની સિરીઝ બેસે છે તો અહીં પણ આપણે +9 બેસાડીએ તો આપણો જવાબ ઓપ્શન પરથી આવી શકે એવું જોઈ શકાય છે. ત્યારબાદ જોઈએ તો અહીં આપણે જોઈએ તો 10 × 3 થાય છે. તેવી જ રીતે અહીંયા 39 × 3 કરીએ એટલે આપણને 3, 9, 27 અને 2 એટલે 117 મળે છે. તો 117માં 9 ઉમેરીએ એટલે આપણને પહેલા પ્રશ્નાર્થ ચિહ્નનો જવાબ મળશે 126. ત્યારબાદ એમાં આપણે ઉમેરવાના છે ગુણવાના છે 3 એટલે 3, 6, 18, 1, 3, 2, 6 ને 1, 7 અને 3, 1, 3, 378 આપણો જે બીજા પ્રશ્નાર્થ ચિહ્ન છે એનો જવાબ મળશે. 2 આન્સર આપણા આ રીતે કાંઈ મળશે. 19, 37, 55, 73 અને 51. તો અહીં આપણે જોઈએ મધ્યમ સિરીઝ વધી રહી છે એટલે આનો ગેપ જોઈએ આપણે. 19 દુ 38 -1 છે એટલે આનો ગેપ આવે છે 18. 3 ને 5, 8 આનો પણ ગેપ આવે છે 18. તો આપણને ખ્યાલ આવી ગયો છે 5 ને 3, 8 આનો પણ ગેપ આવશે 18. તો હવે 91માં આપણે 18 નાખીશું +18 એટલે 8 ને 1, 9, 109 આપણો આન્સર મળશે. ત્યારબાદ આપણે જોઈએ 1, 12, 37, 67 અને 111. હવે અહીં મોટું લોજિક આપણે બેસાડવા જઈએ તો સૌથી પહેલાં આપણે ડિફરન્સ જોઈએ. વિડીયો પોઝ કરીને તમે પણ આ દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરો, શું આવે છે જવાબ. ત્યારબાદ સોલ્યુશનને જુઓ. સૌથી પહેલાં ગેપથી આપણે ટ્રાય કરીએ. 1 થી 12 જતા +11 આવે છે. 12 થી 34 જતા 2 અને 2 +22 આવે છે. અહીં જતા 7 માંથી 4, 3 અને 3 +33. 11નો ઘડિયો આપણને દેખાય છે. તો અહીં 11, 22, 33, 44 અને 55 +55 કરતા આપણો ફાઇનલ આન્સર આવશે 166. બસ જોઈએ આપણે 401, 398, 393, 386 અને 377. મોટો આપણને ડિફરન્સ જોવા મળે છે. અહીં આવશે આનો ડિફરન્સ આવશે -3, આનો ડિફરન્સ આવે છે -5, આનો ડિફરન્સ આવે છે -7
ત્યારબાદ જોઈએ તો આનો ડિફરન્સ આવે છે -9 અને ત્યારબાદ આનો ડિફરન્સ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે 3, 5, 7, 9 અને અહીં આવશે આપણો -11 એટલે આપણો જવાબ આવશે 377 માંથી જાય 11 એટલે 366 આપણો ફાઇનલ આન્સર આવશે. ત્યારબાદ જોઈએ આપણે 315, 311, 305, 297, 287 આ પણ એક ડિફરન્સ વાઇઝ ચાલે એવું લાગે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું ડિફરન્સ કાઢીએ તો 15 થી 11 થાય છે -4 થાય છે, 11 થી 5 થાય છે -6 થાય છે. ફરી પાછું જોઈએ આપણે તો 5 થી 97 થાય છે એટલે -8 થાય છે. ત્યારબાદ જોઈએ -10 થાય છે, 2 નો ગેપ ઘટે છે એટલે અહીંયા આવશે -12 એટલે 287 માંથી 12 જશે એટલે આપણો જવાબ આવશે 275. ફાઇનલ આન્સર આપણો આવશે 275. ત્યારબાદ જોઈએ આપણે 333, 336, 341, 348, 357. અહીંયા આપણે પણ જોઈએ મેક્સિમમ ગેપમાં ટ્રાય કરીએ તો જોઈએ +3 થાય છે, +5 થાય છે, +7 થાય છે, +7 ને 2 9 થાય છે. એવી જ રીતે હવે આવશે આપણો જવાબ +11 એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 357 + 11 એટલે 368 આપણો રાઈટ આન્સર આવશે. આ સિરીઝમાં આપણે ટોટલ 20 દાખલાઓ કમ્પ્લીટ કરી દીધા છે. 20મો દાખલો તમારે લોકોએ આ સિરીઝ જોઈ તમને એમાં ઓપ્શન પણ આપી દીધા છે. તો આ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન તમારે લોકોએ કમેન્ટ કરવાનો છે. તમને આ સિરીઝ કેવી લાગી રહી છે? રિઝનિંગની શ્રેણીની હજી આપણે નેક્સ્ટ પાર્ટમાં લઈને આવી રહ્યા છીએ. તમામ શિફ્ટનું હજી આપણે 50% જેવું કામકાજના બધા દાખલાઓ લીધેલા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરીશું 40 જેટલા દાખલાઓ વધુ ગણી શકીએ. તમારો રિસ્પોન્સ અને કમેન્ટ, લાઇક, શેર કેવું રહેશે એ પ્રમાણે આપણે આગળની સિરીઝ ચાલુ રાખીશું. તમારે ખાલી માત્ર ને માત્ર વિડીયો ચાલુ કરી જે સિરીઝ તમારી સામે આવે છે એ દાખલો ગણી લેવાનો છે. પ્રોપર પ્રેક્ટિસ તમારી થઈ જશે. દિવસની ખાલી 15 કે 20 મિનિટ આ લેક્ચર જોઈ તમારે ખાલી તમારી એક્યુરેસી અથવા તો ટેસ્ટ ચેક કરી લેવાની છે. કારણ કે તમને ખ્યાલ જ છે કે CCEમાં આ જે છે 60 માર્કનો ભાગ ભજવશે. તો 60 માર્કમાં શ્રેણીનું પૂછાવું ખૂબ જ અગત્યનું છે. કારણ કે CCના એનાલિસિસ પરથી તમામ શિફ્ટમાં 4 કે 5 પ્રશ્નો પૂછાયેલા છે તમામ ચેપ્ટરમાંથી. એટલે આપણે તમારા PYQ થઈ જશે એટલે તમામ ચેપ્ટરના આપણે કઈ પેટર્ન આવે છે એ બધી PYQમાં કવર થઈ જશે. એટલે તમારી જે તૈયારી છે એને ખ્યાલ આવે કે આપણે આ પ્રકારનો દાખલો આવે તો કઈ રીતે માઇન્ડ સેટ કરી અને આપણે દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. તો મળીશું નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ સો મચ. ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને પણ શેર કરો.